ये हमारा माँ बाप से, हमारा भाई से, मोटा भाई से हमारा। આ બદલાયેલા સૂર છે દલિત આગેવાન રાજુ સોલંકીના, જેમણે જયરાજસિંહ જાડેજા સાથે આખરે સમાધાન કરી લીધું છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ પર 2 વર્ષ પૂર્વે જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીએ મારામારી અને એટ્રોસિટીનો કેસ કર્યો હતો, જેમાં આજે બંને પક્ષે હસતા મોઢે એકબીજાને ગળે મળીને ગોંડલમાં સમાધાન કરવામાં આવ્યું છે. જો કે આ સમગ્ર વિવાદ વકરવા માટે જયરાજસિંહે અનિરુદ્ધસિંહને જવાબદાર ઠેરવ્યા છે. રીબડા અનિરુદ્ધે આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવા માટે રાજુ સોલંકીને કાંઈ કીધું, સમાધાનનું કાંઈ વાત કરી, આ તે વાત કરી, પૂરેપૂરા સમાજને ગુમરાહ કરવામાં જો મુખ્ય ફાળો કોઈનો હોય તો રીબડા અનિરુદ્ધનો રહ્યો છે. મહત્વનું છે કે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે માથાકૂટ થઈ હતી, જેના બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી પોતપોતાના પુત્રને બચાવવા મેદાને પડ્યા હતા. બંનેએ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કર્યા હતા. ગણેશ ગોંડલ જેલમાં ગયો હતો તો રાજુ સોલંકી અને તેમના ટેકેદારોને ઓગસ્ટ 2025માં ગુજસી ટોકનો ગુનો દાખલ કરીને સુરતની જેલમાં ધકેલવામાં આવ્યા હતા. જો કે હવે બંને વચ્ચે ગોંડલમાં સમાધાન થઈ ગયું છે, ત્યારે લોકોમાં તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે કે રાજુ સોલંકીના સૂર આખરે બદલાઈ કેમ ગયા.